અમદાવાદમાં સમર કેમ્પનું આયોજન યોજાયું હતું. સમર કેમ્પ યોજાયો હતો, જેનો સમાપન સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા. તો જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. સમર કેમ્પમાં અનેક બાળકોએ ભાગ પણ લીધો હતો. અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હતી. જોકે બાળકો મોબાઈલનું વળગણ હોય છે, અને જ વળગણને દૂર કરવાનો એકમાત્ર ઉદ્દેશ્ય હતો, જેને લઈ આ સમારોહ યોજવામાં આવ્યો હતો. સમર કેમ્પ યોજવામાં આવ્યો હતો. પોલીસના સમર કેમ્પમાં બાળકો જુદી જુદી પ્રવૃત્તિમાં પણ જોડાયા હતા. આ સમર કેમ્પના આયોજન થકી મને લાગે છે ત્યાં સુધી આપણી પરિવાર ભાવના વધુ મજબૂત થઈ જશે. એટલે પરિવાર ભાવના મજબૂત થાય, છોકરાઓ સાથે મળી. અત્યારે આપણે બધાના ઘરમાં પ્રોબ્લેમ છે કે ભાઈ છોકરાઓ બહાર રમવા જતા જ નથી. એ ટીવી કાં તો પેડ લઈને બેઠા હોય તો 2, 4, 5 કલાક એમાં જ, કાં તો સૂઈ જતી વખતે, ખાતી વખતે તમારે મોબાઈલ ચાલુ કરી ખવડાવવું પડે. ત્યાંથી ચાલુ કરો તો મોટા થાય ત્યાં સુધી તમારે બધા આની અંદર થઈ જાય. અને આવા સમર કેમ્પના આયોજન વધુ ને વધુ જેમ કરીશું તો મને લાગે છે ત્યાં સુધી છોકરાઓ પણ આ એકબીજાની સાથે રમવાથી ઘણા બધા ગુણ ડેવલપ થતા હોય છે. આ અંગે સૌપ્રથમ 16 મેના રોજ પોલીસ મુખ્ય મથક ખાતે બાળકોની પ્રથમ સમર કેમ્પ શરૂ કર્યો. બાદમાં આ સમર કેમ્પને સારો પ્રતિસાદ મળ્યા પછી અલગ અલગ 15 પોલીસ લાઈનોમાં પોલીસના બાળકો માટે સમર કેમ્પ શરૂ કરવામાં આવેલ. આ સમર કેમ્પનો સમય સવારે લગભગ 7:30 થી 10:30, 11 વાગ્યા સુધી અને સાંજે 2 કલાક 5 થી 7 વાગ્યાની વચ્ચેનો મોટા ભાગે બધા કેમ્પમાં હતા. અને આ કેમ્પમાં આર્ટ અને ક્રાફ્ટ, પેઇન્ટિંગ, કેલિગ્રાફી, ડાન્સ, કરાટે, બેડમિન્ટન જેવી ઘણી બધી પ્રવૃત્તિઓ પ્રોફેશનલ ટ્રેનર દ્વારા કરવામાં આવે. આવનાર બાળકો માટે રમતગમતના તથા પ્રવૃત્તિ માટે સાધનો અને અલ્પાહારની પણ વ્યવસ્થા દરેક કેમ્પમાં રાખવામાં આવેલ હતી. અને આપ સૌને પ્રસંગે જણાવતા આનંદ થાય છે કે આ 15 સમર કેમ્પમાં પોલીસ લાઇનના આશરે 600 જેટલા બાળકોએ ભાગ લીધા છે અને મોટા ભાગે આજે અહીંયા ઉપસ્થિત પણ છે.